હી બેથલેહેમ એફ્રાથા ટૂન યહૂદિયાનું સૌથી નાનકડું ગાંડું છે, પણ મને લાગે છે કે ઇઝરાયેલનો શાસક તારામાંથી આવશે, જેનો વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે, કારણ કે આપને સારું બાલક અવતાર વાયું છે, આપને એક પુત્રનું વરદાન આપ્યું છે, ટીના ખાભા પર રાજ્યાધિકારની નિશાની છે, તે એક અદ્ભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે. જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઇમેન્યુએલ પાડવામાં આવશે. ઇમેન્યુએલ એટલે દેવ આપણી સાથે છે. અને યુસુફ પણ ગલીલના નાજરેત શહેરમાંથી યહૂદિયા મધ્યે દોરનું શહેર જે બેથલેહેમ કહેવાય છે ત્યાં ગયો. પોતનું અને પોતાની ગર્ભવતી વિવિશાલી પત્ની માર્યામનું નામ નોંધાવા ગયો, કારણ કે તે દોરના વંશ અને કુલમાંનો હતો. તેઓ ત્યાં હતા એટલમાં ટીના દહાડા પૂરા થયા. ત્યાં માર્યામને ટીના પ્રથમ દીકરાને જન્મ આપવાનો સમય હતો. તેને પ્રથમ દીકરાને જન્મ આપ્યો તે વખતે ધર્મશાળામાં કોઈ ઓરડો ખાલી ન હોવાથી તેને ગભાનમાં જા બાળકને કપડામાં લેપટાઈને સુવા દ્યો. ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હિરોડ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશલેમ આવ્યા. તે વખતે રાત્રે કેટલાક ભરવાદો ખેતરમાં તેમના ખેતરની રખેવાલી કરતા હતા. પ્રભુના દૂતે ટીવન કહ્યું, ગભરાશો નહીં, કારણ કે હું તમને મોટા આનંદથી સુવાર્તા આપવા આવ્યો છું, જેથી આખા દેશના તમામ લોકોમાં આનંદ ઉભરાશે. આજે દોરના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે, તે જે ખ્રિસ્ત પ્રભુ છે. પછી તું આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો, અને બધા જ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા. પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાવ. જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબ જ ખુશ થયા. તેઓના આનંદ નો પાર ના રહ્યો. જ્ઞાની માણસો જ્ઞાન બાલક હતો તે ઘરે આવી પહોંચ્યા. ટીઓ બાલક અને તેની માં માર્યામને જોયા. ટીઓ નમન કર્યું અને તે બાલકનું ભજન કર્યું. તે મનસો ખજાનાની પટ્ટીઓ ઉઘાડી પહોંચા અને બાલકને ભેંટ આપવા માટે જે સોનું, લોબાન અને બોલ હતા તે તેને અર્પણ કર્યું. તે શબ્દ એક મનુષ્ય થયો અને આપનામાં વસ્યો. આપને તેનો મહિમા જોયો, જે ફક્ત પિતાના દીકરાનો જે મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યથી ભરપૂર હતો. કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. ટીઓ ટીનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ ટીનામાં વિશ્વાસ કર્યો હતો ટીવન તેને કેંક આપ્યું. તેને ટીવન દેવના બાળકો થવાનો અધિકાર આપ્યો.